ની શરૂઆત અમદાવાદથી જે એમટીએસમાં એસી મેન્ટેનન્સ ટેન્ડરમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો, જ્યાં ન્યૂઝ કેપિટલના અહેવાલની એક મોટી અસર થઈ છે। એમટીએસે એસી મેન્ટેનન્સ ટેન્ડર રદ કર્યું છે અને સમગ્ર ટેન્ડરિંગ પ્રક્રિયા ફરી વખત યોજાવાની છે। એમસીના ભાવ પ્રમાણે ટેન્ડર કરવા નિર્ણય કરવામાં આવ્યો છે। એમટીએસ વિભાગમાં 4 ટન કેસેટ એસી માટે 44,000 મેન્ટેનન્સ હતું, તો એમસી વિભાગમાં 4 કેસેટ એસી ના મેન્ટેનન્સ માટે 9,266 નો ચાર્જ હતો। ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ એમટીએસ નો આ નિર્ણય। અમે આયા એના પહેલાની આ પ્રક્રિયા છે। અમને જ્યારે ખબર પડી કે આ બહુ વધુ પડતું ટેન્ડરમાં ભાવ આવ્યા છે, એટલે કેન્સલ કરીને જે કોર્પોરેશનમાં જે રેટે ભાવ આવ્યા છે એ રેટે અમે કમિશનરને કામ કરવાનું કીધું છે। વધુ અપડેટ પર મેળવે સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોયા છે। જયેશ, જે રીતે ન્યૂઝ કેપિટલ અહેવાલ પ્રસારિત કર્યો અને તેની અસર જોવા મળી રહી છે, જ્યાં એમટીએસે એસી મેન્ટેનન્સ ટેન્ડર રદ કરી દીધું છે અને ફરીથી પ્રક્રિયા શરૂ થશે, શું અપડેટ મળી રહ્યા છે? કુશાગ્ર 30 જુલાઈના રોજ ન્યૂઝ કેપિટલ દ્વારા એક અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદની એએમટીએસની ટ્રાન્સપોર્ટ ઓફિસ કમાલપુર ખાતે આવેલી છે કે જ્યાં એસી લાગેલા છે ને એસીના મેન્ટેનન્સનો જે કોન્ટ્રાક્ટ હતો તેમાં ભાવ છે તે એએમસીના સાપેક્ષમાં ખૂબ જ ઊંચો છે તે આપવામાં આવ્યો હતો। તે દસ્તાવેજી પુરાવા સાથે આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં 9 જે કેસેટ એસી લાગેલા છે તેના પ્રતિ એસી મેન્ટેનન્સનો ચાર્જ વાર્ષિક 44,000 રૂપિયા ખર્ચવામાં આવતો હતો, જ્યારે એએમસીમાં આ જ 4 ટન કેસેટ એસીના 9,000 થી વધુ રૂપિયા છે તે વાર્ષિક ચૂકવવામાં આવતા હતા। ત્યારે 30,000 જેટલો ડિફરન્સ છે તે બંને ટેન્ડરમાં આવી રહ્યું હતું। તેની સાથે અન્ય જે સ્પ્લિટ એસી લગાવેલા છે તેના મેન્ટેનન્સમાં પણ પ્રતિ એસી 4,000 થી 5,000 જેટલો ખર્ચ છે તે વધુ જોવા મળતો હતો। ત્યારે આપણા અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો, ત્યારબાદ હવે એમટીએસ દ્વારા છે તે નિર્ણય કરવામાં આવ્યો છે ને ટેન્ડર તે કરવામાં આવ્યું તે રદ કરી દેવામાં આવ્યું છે। સાથે જે નવું ટેન્ડર કરવા માટે છે તે કમિશનરને પણ જાણ એમટીએસ દ્વારા કરી દેવામાં આવ્યું છે। ત્યારે જે ખર્ચો પ્રજાના ટેક્સના પૈસાથી કાગળિયા થઈ રહ્યા હતા તેને લઈને આપણે છે તે અહેવાલ પ્રસારિત કર્યો હતો। ત્યારે હાલના જે નવા સત્તાધીશો આવ્યા છે એમટીએસમાં તેમણે પણ આ બાબતને ગંભીરતાથી લીધી અને જે ટેન્ડર છે તે રદ કર્યું છે ને સાથે હવે એએમસીના જે ભાવ છે તે ભાવે ટેન્ડર કરવા માટે કમિશનરને છે તે એમટીએસ કમિટી દ્વારા જાણ કરવામાં આવી છે। બિલકુલ જયેશ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।